નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. ધોરણ 10 ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરના નામ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. તો મિત્રો અહીંયા છે દ્વિઘાત. ઘાત આપણે બધાને ખબર છે કે જે ઉપર રહેલી હોય એને ઘાત કહેવાય, પણ દ્વિ એટલે શું? તો કે બે. જે સમીકરણની સૌથી મોટી ઘાત 2 હોય તો એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. જે સમીકરણની સૌથી મોટી ઘાત 3 હોય તો એને કહેવાય ત્રિઘાત સમીકરણ. અને જેની ઘાત 1 જ હોય, જે સમીકરણની 1 જ ઘાત હોય તો એને કહેવાય સુરેખ સમીકરણ. આ દ્વિઘાત સમીકરણનું એક પ્રમાણિત સ્વરૂપ છે, જે અને પ્રમાણિત સ્વરૂપ છે મિત્રો એકદમ ઈઝી. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. અહીંયા તમે જોઈ શકો, આ જે પ્રમાણિત સમીકરણ છે એની અંદર સૌથી મોટી ઘાત છે 2, એટલે આને કહેશું દ્વિઘાત સમીકરણ. x ના વર્ગની આગળ હોય એને a નામ આપવાનું, x ની આગળ સહગુણક હોય એને b નામ આપશું, અને અચળ પદ હોય એને આપણે c નામ આપવાનું છે. આ પ્રમાણિત સ્વરૂપ છે. આવું જ એક સમીકરણ અહીંયા લખું છું. 3x નો વર્ગ પ્લસ 2x પ્લસ 4 બરાબર 0. તો આ તમે જોઈ શકો, પેલા દ્વિઘાત છે એની અંદર આગળ 3 છે તો 3 ને a કહેવાય, x ની આગળ 2 છે તો એને b કહેશું, અચળ પદ 4 છે તો c થશે 4. બરાબર. x ના વર્ગની આગળ હોય ને a કહેવાનું એટલે a બરાબર 3, અહીંયા b બરાબર થશે 2 અને c બરાબર થશે 4. એવી જ રીતે બીજું એક સમીકરણ લખું છું. 3x નો વર્ગ માઇનસ 5 બરાબર 0. આ મિત્રો દ્વિઘાત સમીકરણ થશે? તો કે હા. અહીં એક શરત પણ આપણને યાદ રાખવાની છે પ્રમાણિત સ્વરૂપની સાથે. અહીં ક્યારેય પણ a 0 થશે નહીં. જો a 0 થાય તો અહીંયા a ની જગ્યાએ 0 આવશે તો x નો વર્ગ પણ 0 થઈ જાય, એટલે માત્ર bx પ્લસ c વધશે. તો આ તો સુરેખ સમીકરણ થઈ ગયું. એટલા માટે ક્યારેય પણ a છે 0 થશે નહીં. અહીંયા છે 3x નો વર્ગ માઇનસ 5 બરાબર 0. અહીંયા સૌથી મોટી ઘાત 2 છે, પણ આપણને એવો પ્રશ્ન થાય કે x ક્યાં છે, તો આપણે આવી રીતે પણ આને લખી શકીએ. 3x નો વર્ગ પ્લસ x નથી તો 0x માઇનસ 5 બરાબર 0. બરાબર. આપણને માત્ર સૌથી મોટી ઘાત કઈ છે એ જ જોવાનું છે. તો સૌથી મોટી ઘાત 2 છે, એટલા માટે આને કહેશું દ્વિઘાત સમીકરણ. હજી એક છે x નો વર્ગ બરાબર 0. આ પણ કેવું થઈ ગયું મિત્રો? દ્વિઘાત. કારણ કે મોટામાં મોટી ઘાત કઈ છે? 2, એટલે આને કહેશું દ્વિઘાત સમીકરણ. હવે આગળ જોઈએ તો આપણે એક્ઝામની અંદર ઘણી વખત 3 ગણિત શાસ્ત્રીઓના નામ આપણને પૂછાઈ ગયેલા છે. MCQ માં પૂછાયેલા છે, એક માર્કની અંદર પણ પૂછાયેલા છે. એમાં 3 ગણિત શાસ્ત્રી છે, ત્રણેયના પેલા નામ લખી લઉં છું. એક છે યુક્લિડ ગણિત શાસ્ત્રી, જે ક્યાંના હતા? ગ્રીક ના હતા. બીજા ગણિત શાસ્ત્રી છે બ્રહ્મગુપ્ત, અને ત્રીજા ગણિત શાસ્ત્રી છે શ્રીધર આચાર્ય. આ ત્રણેય ગણિત શાસ્ત્રીઓએ દ્વિઘાત સમીકરણ માટે કંઈક ને કંઈક શોધ કરેલી છે. તો સૌપ્રથમ ગ્રીકના જે ગણિત શાસ્ત્રી છે તો એને દ્વિઘાત સમીકરણ ઉકેલવા અથવા ઉકેલ શોધવાની રીત વિકસાવી. યુક્લિડ નામના વૈજ્ઞાનિક છે એને શું કર્યું તો કે દ્વિઘાત સમીકરણ છે એને કઈ રીતે ઉકેલવું એના માટેની એને રીત એક વિકસાવેલી છે. બીજું છે બ્રહ્મગુપ્ત. તો એને દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું એક સ્પષ્ટ સૂત્ર આપણને આપેલું છે. કોણે? બ્રહ્મગુપ્ત. અને ત્રીજા ગણિત શાસ્ત્રી છે શ્રીધર આચાર્ય. એને શું કર્યું તો કે દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપણને આપેલું છે. આપણને એવું પૂછે કે દ્વિઘાત સમીકરણનું સૂત્ર કોણે આપ્યું? તો શ્રીધર આચાર્યએ. પછી દ્વિઘાત સમીકરણ શોધવાની રીત કોણે સૌપ્રથમ વિકસાવી? તો એ છે યુક્લિડ. અને કયા દેશના હતા? ગ્રીક દેશના હતા. અને જેને સ્પષ્ટ સૂત્ર આપેલું છે એવો છે ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્ત. આ ત્રણેય વૈજ્ઞાનિકો મિત્રો ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલા છે, એટલા માટે આપણને યાદ રાખવા જ પડશે. દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેની એક રીત આની અંદર આવશે, અને એ રીતનું નામ છે દ્વિઘાત સૂત્ર. તો આમ તો 2 રીત આવશે. અવયવીકરણની રીત એક આવશે પૂર્ણ વર્ગની રીત. એ પણ આપણે હવે સિલેબસમાં નથી, નીકળી ગઈ છે. આ છે દ્વિઘાત. આ જે દ્વિઘાત સૂત્ર છે
જે આ ગણિતશાસ્ત્રી આપેલા છે એ દ્વિઘાત સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a. અને બીજું એક સૂત્ર છે વિવેચક, અને વિવેચકને કહેશું આપણે ડી. તો ડી નું સૂત્ર શું થાય? b² - 4ac. જે અહીંયા આપેલું છે b² - 4ac, b² - 4ac. આ સૂત્ર મિત્રો તમને અઘરું લાગતું હશે અને મોટું પણ લાગતું હશે, પણ એકદમ ઈઝી છે. 4-5 વખત વ્યવસ્થિત યાદ રાખી અને લખી નાખશો એટલે તમને આરામથી યાદ રહી જશે. હવે મિત્રો જો અહીં જે વિવેચક ડી છે એના માટેની અમુક શરતો છે. તો કે ડી નો જવાબ કેવો આવે તો શું મળે? તો ડી નો જવાબ પેલા તો જો 0 થી મોટો હોય. કેવો હોય? ડી નો જવાબ 0 થી મોટો હોય એટલે કે પ્લસમાં હોય તો ડી ની કિંમત કેવી મળતી હશે? ડી નો જવાબ કેવો મળતો હશે? તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. બીજ કેવા મળશે? અલગ અલગ. x ની જે કિંમત મળશે આપણને અલગ અલગ મળશે, એટલે વાસ્તવિક અને ભિન્ન અલગ અલગ જવાબ મળશે. જો ડી ની કિંમત કેવી હોય? 0, તો આપણને બીજ કેવા મળશે? વાસ્તવિક અને સમાન. જે બંને જવાબ આવશે એ બંને એક સરખા હશે. તો એનો મતલબ એમ કે આપણે ડી ની કિંમત કેવી છે મિત્રો? 0. અને તો ડી ની કિંમત ઋણ હોય એટલે કે 0 થી નાની હોય તો આપણને શું મળશે? તો કે આના બીજ જ મળશે નહીં. બરાબર, એનો ઉકેલ મળશે નહીં. એટલે આ 3 શરત આપણે યાદ રાખવાની છે. જો ડી ની કિંમત 0 કરતા મોટી હોય તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. ડી ની કિંમત 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળે. ડી ની કિંમત ઋણ હોય એટલે કે 0 થી નાની હોય તો આના બીજ મળશે. તો મિત્રો આટલી માહિતી આપણને યાદ રાખવાની છે. સૂત્ર વ્યવસ્થિત યાદ રાખવાનું છે અને એના ઉપરથી આ જે 3 શરત છે એ પણ યાદ રાખવાની છે. એનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0. આપણે યાદ રાખવાનું છે. અને જે ગણિત શાસ્ત્રી હતા એ ગણિત શાસ્ત્રીના નામ પણ આપણને યાદ રાખવાના છે, જેથી કરીને આપણે એક્ઝામની અંદર એક માર્કના જે પ્રશ્નો હોય એ વિભાગના પ્રશ્નો હોય એની અંદર ભૂલ પડી ન શકે અને આ ચેપ્ટરના બધા જ માર્ક આપણે કવર કરી શકીએ. થેન્ક યુ.